તો હાલ સમાચાર કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે ત્યારે તેઓ સભા સ્થળ પર પહોંચી ગયા છે। પ્રચાર અર્થે તેઓ પોરબંદર પહોંચ્યા છે। અમિત શાહ જામકંડોળામાં સભા સ્થળે પહોંચી ગયા છે। તેઓ હાલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે। રાજકોટના જામકંડોળામાં અમિત શાહની જનસભા છે, તેઓ સંબોધિત કરવાના છે। ચૂંટણી પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે ત્યારે આજે અમિત શાહનો પ્રચાર રેલી છે, તેઓ હાલ ઉપસ્થિત છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, સમર્થકોમાં અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે અને આ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે તેઓ 4 લોકસભા બેઠક પરની જે છે તે આવરી લેશે અને તેઓ ત્યાં જંગી રીતે બહુમતીથી જીતાડવા લોકોને, જનતાને આહવાન કરશે અને પ્રચાર કરશે। આ દ્રશ્યો સીધા જામકંડોળાના છે, જે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચારે ઉતર્યા છે મેદાનમાં। પોરબંદરમાં તેઓ મનસુખ માંડવિયાના ઉમેદવારને લઈને તેઓ પ્રચાર કરી રહ્યા છે। હાલ તમે ઉપસ્થિત મનસુખ માંડવિયા પણ જોવા મળી રહ્યા છે, તેઓ ગાડીમાં રેલી કરી રહ્યા છે અને સમર્થકોને સાથે જ તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે। તો આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ ગુજરાતના પ્રવાસે ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવ્યા છે ત્યારે હાલ તેઓની પ્રથમ રેલી જામકંડોળાની જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે અને અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને ચૂંટણી પ્રચાર અને લોકો ફૂલ વરસાવી રહ્યા છે અને સાથે જ મનસુખ માંડવિયા પણ જોવા મળી રહ્યા છે। પોરબંદર બેઠક પરના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે તેઓ ચૂંટણી સભા સંબોધશે અને તેઓ પ્રચાર કરી રહ્યા છે। મનસુખ માંડવિયાને ઉમેદવાર છે, તેઓનો પ્રચાર અમિત શાહ કરી રહ્યા છે। સાથે જ ભારતીય જનતા પાર્ટીને મત આપવો તેને લઈને અમિત શાહ આ પ્રચાર જેઓ સીધા જ દ્રશ્યો જામકંડોળાના છે, તેઓ આજ 4 લોકસભા બેઠક પર જનસભા સંબોધવાના છે ત્યારે આ પ્રથમ તેમનો કાર્યક્રમ જામકંડોળાના સીધા દ્રશ્યો કે જ્યાં તેઓ સભા સ્થળ પર પહોંચી રહ્યા છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। લોકો પુષ્પવર્ષા કરીને તેમનું સ્વાગત પણ કરી રહ્યા છે અને સાથે ગાડીમાં મનસુખ માંડવિયા પણ જોવા મળી રહ્યા છે। આ વખતની લોકસભાની ચૂંટણીમાં તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધી વાડરા જે ગુજરાતમાં છે, તો બીજા દ્રશ્યો કે આજે અમિત શાહના જેઓ જનસભા સુધી પહોંચી રહ્યા છે, જામકંડોળાથી તેઓ સભા સંબોધશે અને તેમની સાથે મનસુખ માંડવિયા પણ જોવા મળી રહ્યા છે। તો રાજકોટના જામકંડોળામાં આ સભા સ્થળ ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે। વિજય સંકલ્પ સભાને સંબોધવા માટે અમિત શાહ જે છે તેઓ અત્યારે જામકંડોળા ખાતે જે છે તે પહોંચ્યા છે। લોકોએ તેમની ઉપર પુષ્પ વર્ષાવી તેમનું સ્વાગત જે છે તે કર્યું છે। અમિત શાહ વિજય સંકલ્પ સભાને સંબોધવા અત્યારે જામકંડોળા ખાતે પહોંચ્યા છે। પોરબંદર લોકસભાના મનસુખ માંડવિયા ભાજપના ઉમેદવાર તરીકે જ્યારે લડી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ સભા અમિત શાહ જે છે તે કરી રહ્યા છે। અર્જુન મોઢવાડિયા, જયેશ રાદડિયા, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે। અમિત શાહ અત્યારે સ્ટેજ ઉપર જે છે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। અમિત શાહ જે છે તેઓ અત્યારે સીધા સ્ટેજ પર અત્યારે પહોંચ્યા છે ને તમામ સ્ટેજ પરના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। લોકોનું અભિવાદન જે છે તે અમિત શાહ જે છે તે ઝીલી રહ્યા છે અને અમિત શાહ જે છે તેમના દ્વારા અત્યારે સૌરાષ્ટ્રની અંદર પ્રથમ સભા તેઓ સંબોધી રહ્યા છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં મેરેથોન પ્રચાર તેમનો છે, તેઓ આજે એક સાથે 4 લોકસભા બેઠકને આવરી લેશે અને હાલ તેઓ અત્યારે રાજકોટના જામકંડોળા પહોંચ્યા છે। પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે તેઓ પ્રચાર કરશે, જનસભા સંબોધશે અને તે પહેલા જ્યારે જનસભામાં જઈ રહ્યા તેમના દ્રશ્યો જેવો સમર્થકોએ પુષ્પવર્ષા કરી, સાથે જ તેમના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો અને અમિત શાહે પણ જનતાનું અભિવાદન ઝીલ્યું।
ઝીલ્યું હતું. તો જામકંડોળાના જે દ્રશ્યો છે તેઓ થોડી જ વારમાં સભા સંબોધશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સભા સ્થળ પર પહોંચી ગયા છે અને મનસુખ માંડવિયા પણ તેમની બાજુમાં જોવા મળી રહ્યા છે. તેમના માટે તેઓ પ્રચાર કરવા માટે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે પ્રચાર અર્થે તેઓ પહોંચ્યા છે. ગુજરાતના પનોતા પુત્ર, આપણું સૌનું ગૌરવ, ભારત સરકારના ગૃહમંત્રી અને પ્રથમ સહકારિતા મંત્રી કે જેમના નેતૃત્વની અંદર માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજીના સાથે અનેક નિર્ણયો ભારત દેશના હિત માટે લીધા છે એવા આપણા સૌના વડીલ, સૌના રાહબર અને લાખો કાર્યકર્તાઓનું જેમને ઘડતર કર્યું છે એવા આજના સમારંભના અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, એવા આપણી સૌની વચ્ચે ઉપસ્થિત પોરબંદર લોકસભાના આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, દેશના આરોગ્ય મંત્રી અને જેમના કાર્યકાળ દરમિયાન કોરોના જેવી મહામારીની અંદર સમગ્ર દેશની અંદર જેમને સફળ નેતૃત્વ કર્યું છે એવા ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ,